હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે મચ્છુ ડેમ વચ્ચે આવેલા જોગ આશ્રમ તરફ જવાના છે। આ બ્લોગ ખાસ એ લોકો માટે છે જે જોગ આશ્રમ તરફ જવા માંગે છે પણ રસ્તો જોયો નથી। તો આપ સૌ જોડાઈ રહેજો। હલો મિત્રો, અમે આશ્રમ તરફ નીકળી ગયા છે। બ્લોગમાં તમે જોડાયેલા રહેજો જેથી તમને પણ રસ્તાનો ખ્યાલ પડે। મચ્છુ ડેમના દરવાજાનું પણ કામ ચાલુ છે। પહેલાં તો તમારે લીલાપર ચોકડી આવવાનું રહેશે। ત્યાંથી તમારે નવા ગામ બાજુ જવાનું રહેશે। લીલાપર ગામથી નવા ગામ લગભગ 2-3 કિલોમીટર જ છે। તો ચાલો આપણે ઝડપથી નવા ગામ પહોંચીએ। આપણે નવા ગામ પહોંચી ગયા છે। નવા ગામના ગેટ પાસેથી આપણે ડાબી બાજુ વળવાનું રહેશે। ડાબી બાજુ વળ્યા પછી તમારી ડેમની ઓફિસ આવશે। ત્યાંથી ચોક લખેલો બોર્ડ આવશે, ત્યાંથી આપણે ડાબી બાજુ વળવાનું છે। હલો મિત્રો, આપણે ડાબી બાજુ વળી ગયા છે। હવે સીધા રસ્તે જવાનું થશે। સામે આપણે કેનાલ વાળો રસ્તો મળશે, તો આપણે કેનાલના રસ્તે જ આપણે ચાલવાનું છે। કેનાલના રસ્તેથી આપણે જમણી બાજુ વળવાનું થશે અને ખાસ કે આપણે કેસરી ધજાનું ધ્યાન રાખવાનું છે કે એ આપણે જોગ આશ્રમ તરફ લઈ જશે। આ રસ્તેથી તમને બહુ સારા દ્રશ્યો પણ જોવા મળશે અને આગળ જતા તમને ધજા પણ દેખાશે। તો આ ધજાથી તમારે રસ્તો કન્ટિન્યુ રાખવાનો છે। રસ્તો આપણે કન્ટિન્યુ રાખ્યા પછી કંઈક આવું વૃક્ષ જોવા મળશે, જેને ત્યાંથી તમારે રસ્તો કન્ટિન્યુ રાખવાનો રહેશે। તે વૃક્ષથી આપણે એક ધજા જોવા મળશે, તે ડાબી બાજુ આપણે વળવાનું થશે। બાજુ વળ્યા પછી આપણે ખેતર વચ્ચેથી રસ્તો જતો હશે, તો આપણે એ રસ્તોને આપણે કન્ટિન્યુ રાખશું। આપણે રસ્તો કન્ટિન્યુ રાખ્યા પછી આપણે ડાબી બાજુ વળવાનું થશે, જે આપણે આશ્રમ તરફ રસ્તો જતો હશે। હાલો મિત્રો, ફાઇનલી આપણે આશ્રમે પહોંચી ગયા છે। તો ચાલો આપણે અહીંયા જઈને દર્શન કરીએ। હાલો તો પહેલાં આપણે જોગ બાપુના ધોણાના દર્શન કરશું। આગળ જતા બાપુના મંદિરના પણ દર્શન કરશું આપણે। આશ્રમ ઉપર તમને કંઈક આવો નજારો જોવા મળશે। આશ્રમ આપણે બહારનું દૃશ્ય જોયા પછી આપણે ગુફા અંદર જશું। ત્યાં મહાદેવનું શિવલિંગ અને બાપુની મૂર્તિ છે। આશ્રમની પાછળ કંઈક નદીનો કંઈક આવો નજારો છે, તમે જોઈ શકો છો। આશ્રમ ઉપર તમને પ્રસાદ પણ આપશે, તો આપણે પ્રસાદ લઈ લીધો છે। ચાલો આપણે પ્રસાદ કરી લઈ। ચાલો આપણે હવે રૂમ ઉપર જશું। અહીંયાથી આપણે દ્રશ્યો જોશું કે કેવા આશ્રમના દ્રશ્યો દેખાય છે અહીંયાથી। અહીંના દ્રશ્યો અને કુદરતી હવા તમને મનની શાંતિનો અનુભવ કરાવશે। અને પેલી વાડીથી રસ્તો અહીંયાથી જાય છે, સીધો અહીંયાથી ડાબી બાજુ વળી જાય ને પછી આ બાજુ આશ્રમ તરફ આવવાનું થાય છે। એટલે તો હું રાજુભાઈ બંને આવેલા છે, બાકી વેકેશન માટે બેસ્ટ જગ્યા છે, તમે પણ આવી શકો છો। વાતાવરણ એટલું કુદરતી રીતે શાંત છે કે મને અહીંયા થોડી વાર ઊંઘ પણ આવી ગઈ। આશ્રમની જમણી સાઈડ આવી ટેકરીઓ આવી છે, જો કોઈને ખબર હોય
તો કોમેન્ટમાં લખજો શેના માટે કરી છે. બાકી અહીંથી બ્લોગમાં આપણે રજા લઈ છીએ. જય માતાજી. જો કોઈને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. ઉપરથી તમને કંઈક આશ્રમનો આવો નજારો જોવા મળશે.